ખરેખર સમય જતા વાર નહીં લાગતી, સમય જતા વાર નહીં લાગતી. જોત જોતામાં વર જતો રહ્યો. ઉંમરે મારતો શેઠ પોકી, પણ અમુક એક વસ્તુની ખોમી રહી જશે. ખાલી છોકરાનું લગ્ન કઈ નાખું ને પહેણાવી દઉં ને એટલે શાંતિ. અને વર તો જતો કોઈ વાર જ લાગતી નહીં. આ પોર તો ઓળી જઈ હતી અને પાછી ઓળી આવી જઈ લ્યો. ખરેખર ઊંઝીને ઉઠ્યા દારો જતો રહે તે ખબર જ પડતી નહીં. માણસ કે હું પાલી ગયો સ્વતી પાલી ગયો. તું પાલી એવો જ નહીં. અને આ ઓળી જતી રહી અને આ પાછી તો ઓળી જાય છે. એટલે જિંદગીમાં ઓળ્યો ને ઓળ્યો જ રહી. ઓળી તો મટી જ ના. એટલે હું તો એમ કહું છું, જીવન જીવવું તો સારું જીવી લેવું, કોઈની જિંદગીમાં નરવું નહીં. એટલે જતા રહીએ ને તો લોકો સંભાળે. અને હું તો મરી છું ને એટલે તો ગામના ઓટલા બેહીને વાતો તો તહેર કે આ શનો ભગત માણસ હતો ને, એક નંબર માણસ હતો. ગામમાં આવતો ને બે ત્રણ સારી વાતો કરતો ને એટલે ડોહા ખુશ થઈ જતા. અને અમે મારે ખરું ને આડું અવડું કોઈનું બોલવા ના જોવા. આપણો તો પોસ માણસ હોય ને જઈને બેસે ને એટલે સારી વાતો કરી એટલે બધા ખરા ને મને હિંમત કી વાહ શના ભગત વાહ, તમે આવો છો ને એટલે ખરેખર મીટિંગમાં મજા આવી જાય છે. અને આપણે ખરું ને કોઈની આગી પાછી કરવાની તો નહીં, અને કરવામાં કોઈ મજા નહીં. આગી પાછી કર્યામાં તો ખરા બધા ઉકલી ગયા. કરશનજીનો રાતે ફોન આવ્યો તો કે શંભુજી ચોક જુઓ કે જુઓ મારા સોડીનું ચોક જુઓ કે. હવે કરશનજી કે મારા બસ તમારા ગામમાં જ કે સોડી નાખવી છે. આખા ગામમાં નજર ફેવરી, પણ ઈવાના જેવો પાછો હમો હગોય જોવો કે એવો હગોય છે મને તો નજરમાં આવતો નહીં. ગામમાં આખા ગામમાં ફરી વળ્યો, પણ એવું કોઈ કરશનજી જેવો માણસ જ નહીં હમો દેખાતો. પણ અત્યારમાં હેડેને એક વિચાર આવ્યો કે હા શેના ભગત નહીં છે. હું યારું ગામમાં ફરીને થાજો. બગલમાં છોકરું હતું તું ગામમાં છોકરું ને હોગવા નીકળ્યો. શેના ભગત જેવો કોઈ માણસ નહીં. શેનો ભગત પાછા ચોખ્ખા યુવાના એકમ કમ્પ્લેટ બેસી જાય. યુવાને લા તારે શેના ભગતની વાત તો કરું. યુવાન કહેવું પડશે કે તમારા જેવો જ હકો છો ચોખ્ખો. જતો આવા દે શેના ભગત ના એકલ. ઓહો શેનો ભગત તો ઘેરા જ છે ને. શેના ભગત? ઓહો શંભુજી ટોપી હું શકો આવો તમાર જેવું નહીં. તમાર ખરું ને આ જબ્બો પહેરી લેગો પહેરી નીકળી ગયા. તાને આપણે બીજું શું કરવાનું કહો. ના બીજું તો શું કરવાનું. તમારે તો ઈંડા હારાથી તે તો કોમાઈ કરો છો. ઉપર વાળા ઘણું આલ્યું છે. આલ્યું છે અત્યારે ઈંડાના ખૂણા થઈને જ નીકળ્યો. કેવા શું બોલો. ઈંડા હારાથી પહેલી બાજુ તો આખું ટ્રેક્ટર પાછું પડી રહ્યું છે. માળા ઉતારેલી હાલા ભગવાન ખરા ને અત્યારે મજૂરી કરીને બધું હાલે. શું છે બીજું શાંતિ? બસ શાંતિ, ખાવ પીવું મજા ને 3 ટાઈમ ના આવું. છોકરાને હગુ બગુ કરી કે નહીં જોય? શું કીધું? છોકરાને હગુ બગુ કરી કે નહીં? છોકરાને હગુ તો શંભુજી કરવું છે, પણ મારા જેવો હમો ચોખ્ખો માણસ તો મને મરવો જોવે કે. તમારા જેવો ચોખ્ખો જ હગો છે. શું વાત કરો? તમારો જોણીતો છે? મારો જોણીતો. બાકી જો આપણે એના ઘેર ભેંસ નહીં હોય તો ચાલશે, બળજો નહીં હોય તો ચાલશે, ઘર નહીં હોય તો ચાલશે, રૂપિયા નહીં હોય તો ચાલશે. બાકી એકાદું વ્યસન હશે ને તો આપણે ના છત્રી નો ઓકરો. એ માણસ અમો એવો જ છે. મને વાત કરી કે સોળી તમારા ગામમાં જ નાખવી છે, પણ કે મારા જેવો માણસ જોવે આખા ગામમાં નજર ફેરવી. તમારું નામ તો વિસરાઈ જ ગયું તું. તમને ખબર છે ને આપડે બધું વ્યસન ચાલે, પણ એક પેલું વ્યસન ખરું ને એ શેના ભગત ને ખરા ને છે માથામાં ખૂતો છે. આજ સુધી કોઈનું હું ચલવી નહીં લેતો. સાચી વાત. શયું ખબર છે? શયું પેલું અરે આ માણસ તો મને નફરત છે. અને શંભુજી જો રે વ્યસન હોય ને તો હું એને ગણનારા આગળ તો આગળ, પણ એને ગણના પાછળ મુના ના કરવા દઉં. પણ મારી ટેવ તમને ખબર છે. મારા ઘેર કોઈ દારૂ દારૂ મારે હગો શો જો ખબર છે. ગામમાં નું નામ હોય ભલે પૈસા ના હોય, પણ ગામમાં ની ઇજ્જત જોવો. લાખ રૂપિયા તમારા જેવો જ છે. હોમો આવી જ બની બોલ્યો કરતો હતો. 5 માણસ ખરાની નું બોલાવાળા જોવું ગામમાં. હા એ હિંમત કેતો હતો કે 50% સુખી નહીં હોય તો ચાલશે, વીઘો જમીન હાથ ચાલશે. માણસ ઝઘરાડ ના જોવા. એ વાત સાચી. ઝઘડો ખોટો ડખો કરવાનો ના જોવા. આખા ગામમાં હેરા નીકળી ને તો 10 જણા બોલાવાળા મળી
કરશનજી આવો. અત્યારે હું ગામમાં નાખરું એટલે બધા શું કે આવો શના ભગત આવો શના ભગત શાનું બોલાવતા છે? એવું જ નામ થયું તાર. મારામાં કોઈ ખોમી નહીં હોય તાને મને બોલાવતા છે કે મારામાં કોઈ વ્યસન નહીં તાને બોલાવતા છે કે સાચી વાત સાચી વાત. કદી મને કદી ખરાબ રસ્તા ભાર્યો, ના ના કદી ખોટી વાત કરતા ભાર્યો, ના 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 કોઈના ડખામ કદી મને ભાર્યો ભાર્યો નહીં. આપણા ગામમાં નામ તમારું કેવું છે? તો પછી મારા હોમો વેવાઈ એવો તો જોવા કા એવું જ છે. એ દારા જે દારા મળશે ને હા. એ દારા છોકરાનો ચોલ્લો કરે, બાકી હો અઢો ફળે જતો. એવું જ છે. હકો હારો છે. શેના ભાઈ પોતાના કોણ પોતે વેધોય વેધોય ના વેદોય ને એ તો બીજાને કેવું પડે. કેવું પડે કે ના કેવું પડે? કેવું ઈ પડે ને. હકું કરાવવું હોય ને તો ગામમાં મારા જેવા તમે કોણ તો ગમે તો તમારા લાયક હાકું ના હોજી લાવે. એ તો મને એ ખબર છે શંભુભાઈ હા. વાર વગર કદી વેલો ચરવાનો ના નહીં, સળ પણ હમી વાર તો ચોખ્ખી જોવા કા વાર સુખી બાકી જોવાનું. આરો ભરાઈ ગયેલો હોય ને વેલો ચરાતો ચાર જ ના લાવો કોઈ ગુંસળુક થઈને ભૂજ પડે વેલો. કોઈ ના પરા હુકાઈ જાય વેલો. હું કહીએ તને ભૂયા પડે જ કે હું કરું તને કયો હું મારા હગો તો હારો હગો તો પડશે કે હું બતાવ્યું ને કદી ખોટું નહીં હોય. વ્યસન તો નહીં ને વ્યસન નહીં. બાકી મને એ બધું ના ગમે હો. કાલ રાતે જ ફોન આવ્યો તો કરશનજીનો કે ગમે તે કરો પણ મારા કે આટલી એક ચોળી છે તે કે તમારા ગામમાં લઈ જોકી. કાકા હું હગા વાલે ખરો ને ઓવે. માણસ પૂછાતો નહીં પૂછાતા એટલે અને મારો વેવાઈ હમો બોર્ડ નાખરા તો મારી વાતો સેવી થાય પણ હું શંભુજી. છે બીજા ના જો ને તમારી ઈ આયે કોહળો. એ તો મને ખબર છે હું હારો છું ને એટલે તમે મારા ઘેર આયા. બાકી હોમલ્યો મળે છે હારો છે તમે હના ઉપર તારણ કાઢ્યું. હું રાત દાડાનો કહારો છે મારો ફઈ નહીં કણ એવું છે તાણી. આપણો તો ભગત માણસ જોવો. ભગતની તો વાત જ જવા દો તમે. મારી વાત સાંભળો. તમે તો થોડું આગુ પાછું થાય તો ચલવી લ્યો હું ચલવી લઉં પણ એ વાત ખોટી કરી શંભુજી. એ મોણા તો તમારાથી ચાર પાવડા વધારે વાળા એવો છે એ તો આટલું ચાલવા એવો નહીં. તમને ખબર છે હમણાં કુંભનો મેળો ભરાણો તો હજી સુધી ભરવાનો ચાલુ જ છે. એ જોતો તો ત્રણ દાડા તો મેં ત્રણ દાડા ડુમકીઓ મારે જો અને ઓહો, હમણાં એવી ભક્તિ કરે હે. દર બીજી રણુજા થાય ગાડીમાં 12 મહિના એમ એક વખત હેડતો રણુજા થાય, દ્વારકા હેડતો જાય, હરિદ્વાર જાય, કાશી ગંગા મથુરા કોઈ એવી કોઈ જગ્યા બાકી નહીં મેલી ભક્તિની લાઈનમાં જે આવતી હોય ને જે તીર્થ ધામ કરતા ને 4 ધામની તીર્થ કી છે ખબર છે બધા એ બધા ફરી આવ્યો છે. ભગત માણસ છે ભગત. તો આ ઘેર મારો ચોલ્લો થાય ને તો જો આમાં શંભુજી. અને બીજી વાત સવારે ચોલ્લો કર્યા વગરથી તો ઘરમાંથી પગ બહાર ના કાઢે. તો એવો ભક્તિ માણસ વાળો છે. માણસ સાચો માણસ હશે અરે હો. સાચો માણસ. એના પાછા મને એમ કે હગું તો શંભુજી તમારા જ કરાવવું પડશે પણ માણસ કે મારા જેવો હમો હોવો જોવે. પણ હું એવાને એક બોલી કરી દેતો વ્યસન વગરનો હોજો. તમે કોઈ ભગત છો એવો હમો ભગત ના હોય તો કે આપણે હું નહીં કેતો હું ભગત હોય તો મારા જેવો ભગત પણ કહેવાનો મતલબ ઘરમાં કોઈ વ્યસન આવું ના જોવે એવો માણસ હોકું છે. એટલે તમારામાં બધું સહી રહીએ. તમે શોખ શોખ નહીં જતા ફરવા? હું ફરવા જાઉં હગા વાલે જાઉં હા. થોડો નજર કાઢો ને હા. એટલે મને ખબર પડી જાય ને પગો ઉપરથી કા માણસ કેટલામ છે. તાણ પછી એવો માણસ છે મારા પાહેણકો. કશો વાંધો નહીં હારું હગું હોય તો નજર કાઢીએ એકદાર. આજ નરવા હોય તો આજ મારે જવાનું છે ત્યાં અંગત હેળો મારા ભુવન ભેગા થતા આવીએ અને નજર કાઢતા આવીએ. વાત સાચી કરીને થોડા દાડા પછી જઈએ ને હા. તો ઓરીનો ભરકો હોમો આવે છે. મોની ઓળી આવે પાછી. એ વાત સાચી એ કરી હો. ભડકા થોય પાછા. ના એ શેઠ સુધી ભરકા જ રહ્યું હો. એટલે ના હોય તો આજ નીકળવું છે. કશો વાંધો નહીં 4 વાગે આવું છું. 4 વાગે આવો તન કશો વાંધો નહીં આવ તૈયાર રહેજો તમે. તૈયાર જ છું. મનનો મેલો મોણસ ના હોવો જો આપણો નહીં તો. મેલો યાર. બાકી ઘણા તો ખરા લુગરો ચકાચક બગલા જેવા પહેર્યું સાચી પણ વાત. અંદર તો કેટલો મેલ ભર્યો હોય. સાચી વાત લાખ રૂપિયાની એ વાત છે. હોય એ મોઢા ઉપર કેવા વાળો જો શંભુજી. હા તમાર જેવો ચોખ્ખું કેવ રી ચડે તો ઘણી વાર ચડે. પાછળથી ટસકો મેલે ને એનો ઘા કદી પુરાય નહીં. એ વાત સાચી છે. લાખ રૂપિયાની વાત છે તમારી. બાકી હમી સાથી મેલીને જાય રે હોશ થઈ જાય બાકી પાછળથી કાપી જાય ને એ માણસ પૂરો થઈ જાય. કદી હોશ ના થાય. એટલે હગું કરતા બધી વર રાખવી પડે. એમાં તો હું શું કહા તમને પાસ કર્યા
ગામમાં તમારી પડી પડી વાટતી નહીં. હા, અમે સમજ્યા. તાળી પછી મી 11 હગો તો ખરો શંભુજી. હા ઠોકર મારી દીધી, ઠોકર આમ. ના હોય. કાકા મને 3 દાડા થઈ એટલે ખબર પડે કારે ઢેકુડી રીસ. જે વાત સાચી દાડા છે. કમ્પ્લીટ હોય ઓહો, પાછા. ઓહો. પણ 5મા દાડા મૂવ ના પાડી દો યુવાન. ઓહો, જો હા આવા ગમની ઉબેટ. ભગવાનનું એ ઠેકાણું છે. આ હું લેવા આવા ધંધા કરતા હોય તો આ જોજો. આ શેષારો નહીં ભાગે એટલો હારે રંડા ભાઈ નાખશે મારા. સનાભાઈ ચમ છે શાંતિ તો છે ને? તમારી શાંતિ એટલે અમારી શાંતિ. સમ ભેગા જતા મીટિંગ છે ગામમાં. જો ચંપુજી આપણા ગોમની ઉબેટ આબરૂ નહીં કાઢતી ગોમની. આવા 4 માણસો ભેગા થઈને આખી ઝોન પાછી લાવે. એ દાડા પેલા મંદિર નહીં બોકડા ને એસો પડી રહ્યું તું તે હું બેઠું કરીને બેહારી તું. એ મારે ન તો પીવો ને મન પાયો રે મજરો દારૂળ મેં કેસે મેં તો ગોપાળજી બેને પીધો રે મજરો દારૂળ આ ગોપાળિયા બેની અમર જિંદગી પૂરી થઈ વાત જાય. સાચી છે. સનાભાઈ હું કહું એ જોડિયા ઊંટી જેવો મેં કોઈ તો છેટી બે. પણ સનાભાઈ હું તમારા લાભની વાત લઈને આવ્યો છું. અમે તારી જિંદગીમાં લાભ નહીં કરે ને હું વાત લઈને આવ્યો છીએ. અને આના હું લાભ કરાવતા છે અરે હજી નરિયો જ આમ છે ને. સનાભાઈ આખા ગામમાં છોકરા ઓઢા ફરો ને સાલ પર તમારો છોકરો ઓઢો ના ફરો. જોયું મારા છોકરાને હજી દુઃખ હોવાનું છે. અલે તારો પહેણા કે તારો મારો તો પડશે પણ મારો એક હગુ છે ને એરે કરાવવાનું છે સનાભાઈ ની ખબર. આમાં તારા હગામ હું લેવાનું છે તારા જેવો ઢેકુળી શું હોય? આ હગું કરવા નીકળ્યા છે. તારું હજી ઠેકોનું નહીં પડ્યું. સનાભાઈ, તમે જોવો તો સોળી રૂપ નો અંબર છો. અંબર હોય તો તારા ઘરમાં શોભા કરકી વ્યવસાન લાખોમાં એક છે લાખોમાં. તું એ ગામમાં એક જ છે. ઓના જેવો જ હોય તમે હગુ કરશો પછી યાદ કરશો કે જોરાઈ હગુ કરાય. સનાભાઈ અરે કીધી યાદ કરશી તો યાદ જ કરે કે ઓના જેવા હોય તો પણ ચલો ભાઈ રોજ યાદ જ કરે તને. એ શંભુડા હું તારા ઘેર નહીં આવ્યો. સનાભાઈ ના છોકરાનું હગુ કરાવે તું બધા બોલે મેલો લાપુ તું જા ને વચ્ચે જા. નેકર કોકની જિંદગી બગાડે નેકર વચ્ચે. મેલો મારા તો કે- ધોકો. મેલો જોડિયા, એક વખત કીધું નેકરી જા. સનાભાઈ નહીં કરવું તમે. નહીં કરવું તું જા નેકર ને વચ્ચે કામરા. કામરા ઉપાડી લઈ જવો પડશે. પછી કેતા ના કે છોકરાનું હગુ નહીં નહીં કરાવું. નહીં કરાવ જા તું જા એ તો. સનાભાઈ નહીં કરવું તમારે હગુ. આમાં ઉભેટની છે રીતના સમજાવી મારે. અલ્યા નહીં કરવું તું જા. હજી પૂછું છું સનાભાઈ. તારું ને મારું લેવડ ના થાય. તું તો પગની ધૂર બરોબર છે છના ભગતની. હાલ હોભળો તો ના કરવું હોય તો તેલ પીવા જવા દો. આટલા ટોપું ખાધું લા હળો 50 રૂપિયા. શું કે છે? 50 રૂપિયા આલો તમે. એટલે હગું કરાવવા આવ્યો તો કે પતા લેવા આવ્યો તો 1 રૂપિયો નહીં. શેઠ ત્યાંથી હેડી ના આવ્યો આટલા હગાની વાત એ કના માટે આવ્યો તું? સનાભાઈ છોકરા દખી નતો આવ્યો હું વકલ મારા દખી આવ્યો તો સનાભાઈ સાચું બોલવાનો હું કુના દખી આવ્યો તો. શંભુજી હા જોજો અરે 50 રૂપિયા માગે છે આ ધોક પણ અને અરે હગું કરાવું હા તો મારા વિવાહમાં ખર્ચો ના થાય ને એટલો તો રોજ હવારે ચોલ્લો કરવો પડે 50 રૂપિયાનો એટલો ખર્ચો થાય મારો તો. ખબર પડી તરત આવી જાય પાછા કે લાવો 50. સનાભાઈ હું કહું છું ખબર છે 50 તો મેવા ચાલ 20 રૂપિયા આલજો હતા. આવી ગયા નોકાદ ઉપર ઈ હજી વાની. 20 નહીં હજી તો 10 આવશે. સોનું મનું નેકર નકામણો બહેરા માલ્યો 20. વફળો સનાભાઈ હું તમારા ફાયદાની વાત લઈને આવ્યો તો જીવો તો મને ફાયદો જ છે ઉપર તું હેડ. 20 રૂપિયા આવી જાવ હું જતો રહું છું. પણ નેકર જે નેકર નકામણો બહેરામાં ધોકો આલ્યો હમણાં. નેકર નેકર વચ્ચે. તારા લીધે તો હમણાં કોક જોહા ને. પણ વાત તો સનાભાઈ વાત આપણો વી નહીં સુંદર ગયો. જોડિયા નેકર તું મારા તું ઘરે જા, જા. સનાભાઈ જેટલું હેડે શું ખાલી ફક્ત 10 રૂપિયા લો હું જતો રહું છું. અમારે ખરે ને મારી આબરૂ કાઢશે ઘરની આબરૂ કાઢે વાત તારે. સાચી છે. હગું ના કરવું હોય તો કોઈ નહીં. હાર ઓછો ઉકેર લે આ દહનો સિક્કો હા નેકર કોથરી બસ સનાભાઈ તમારે જો હગું થાય તો તાર હારું જ મળશે તમે
આશીર્વાદ આ લેજો. 10 રૂપિયા હું નહીં કરાવતા તો અમે જવા દે સીધો ત્યાં કણ પીવા. વાતની મજા બગાડી નાખી શંભુજી હો ને. આવા નવા ગામમાં આપણા તો ખાસા નહીં. આ આબરૂ નહીં કાઢતા ગોમની. અને આવો માણસ મને ગમે ના જ ગમે કે હું જરાય ના ચલવી દઉં, પણ આ તો બીજા મેલાનો છે ને એટલે ના કે 2 લમણો નહીં આલું મને. અને પાછા વેવાઈ આવ્યા હોય ને આવી મુલાડીઓ બે આવીને બે બેહે તો ભાઈ તો નોમથી ના જોવા હગા વાલે મારા હગો ખરા ને તાળી. કોઈ વ્યસન નહીં કરતું, મસાલાનું વ્યસન એક નહીં. કામ કરો 4 વાગે તમે આવો છો 4 ને વાગે આવું છું. હા રેડો સારું. આવજો પાછા ભૂલ ના થાય. અરે શનો ભગત ખરા ને વાયદાના પાક્કા ટાઈમ ના પાક્કા. કશો વાંધો નહીં. 4 વાગે એટલે કોઈ હરાતે પેલા તો એને આવી જશે. સારું સારું વાત હારી લાગે તો હશ. ચંપુજી વાત લાયા છે ને વાતો કરે છે ને એના ઉપરથી એવું લાગે છે હગું કર્યા જેવું ખરું ઈ કર હા, પણ પેલા નજર કાઢવી પડશે. તને ખબર પડશે કે માણસ મારા જેવો છે કે નહીં. સના ભગત નું સારું થજો તે મને 10 રૂપિયા આલ્યા છે અને 10 રૂપિયા પડ્યા હતા એમ કરીને 20 ની પોટલી તો થઈ જ આજનો જુગાડ થઈ ગયો છે. આ સન્યર એકદમ ખરાબ માણસ છે. એનો નખો જાય એનું ભેટ જાય. સન્યા તે 10 નો કીધો ના રૂપિયો આલી છેતરી ગયો મને જોરા ને. સન્યા તારું કદી હારું નહીં થાય. સન્યા હોમા ગોમ તારી જોન જાન લીલા તોરણ નેચરથી તારી જોન પાછી આવે તારા છોકરાની. જા તારું કદી હારું નહીં થાય. 10 નો કઈથી રૂપિયો આલે છે પણ સન્યા કદી તારું હારું નહીં થાય. એ તો એ પણ છોકરાઓને ગોળીઓ લેવાથી મોટા મોટા ખોટ છે ને એ બધા ભાજી નાખું. અને પેલા શંભુજીના સમાચાર આવ્યા હતા કે એક હગો શું તે હગું જોવા લઈને આવું છું. અમે જોવું તો પડશે છેવું છે ને છેવું નહીં. હરખો માણસ હોય અને વ્યવસ્થિત માણસ હોય તો જ એ ઘેર હગું કરવાનું છે. બાકી હોય કણ 307 હગો આવીને જો જેવા તેવા ઘેર આપણી છોડી નાખવાની નહીં. આપણો દુઃખ પડશે ને એવા ઘેર છોડી નાખવાની નહીં. ગમે તેવો ગરીબ હશે અને 100 રૂપિયાની મજૂરી કરીને ખાતો છે ને એના ઘેર છોડી નાખવી છે. બાકી મોટો તાલેવર હોય અને વ્યસનવાળો હોય અને ખરાબ માણસ હોય એના ઘેર છોડીને નાખવી નહીં. આ તો ખરું ને આખી જિંદગીનું વિચારવું પડે, કોઈ 2-4 દાડાનું નહીં. એટલે જેવો તેવો માણસ તો આપણો અગ્ર ખરો ને ચોપ જ નહીં. ઓહો લ્યો આમ ભારતો તો મહેમાનો તો આવીએ જા. એ આવો શંભુજી આવો. ઘણા લેટ પડ્યા હો, ઘણા લેટ પડ્યા. લેટ છે ટાઈમો ટાઈમ આવી જાય છે. સાંજના વાટ જોઈને બેસી રહ્યા હતા. હું તમારી કીધું ઘેર જ હતો. આવો રામ રામ. મજામાં આવો એ આવો રામ રામ. આવો બેહો 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 બેહો. હું પાણી લાવું બેહો. માણસ તો વ્યવસ્થિત લાગે છે હો. તમારી જે વાત નહીં. અરે રામ રામ કરે એના ઉપરથી આ નવું પૂરણ કરાવી 2 દાડા મોરી. નવા ઘરનું કોમ લેવું છે કે એટલે કીધું ભેંસોનું ઢાળ્યું અને ના હોય તો ઘરે બનાવી દેવરાવું. શું છે ઢોરાની તકલીફ ના પડવી જો. અને હું તો એમ કઉ છું ઘર આગળ ખાડો હારો નહીં. પૂરણ કરાવી હું મરી આવ્યો તો કેટલો આટલા સુધી ખાડો હતો. એક ઘરમાં ખાડો ના હારો અને ઘર આગળ ખાડો ના હારો. સાચી વાત. નકર જિંદગી બધી ખરી ને ખાડો પુડ્યામાં જ જાય. 8 લાખ રૂપિયાની. બીજું કે કેવું છે? અરે શું નામ? સનોજી ભગત. સનોજી ભગત. આખા ઓહો. ગામમાં સનો ભગત તરીકે તો ઓળખાય. ના ના ખરું તમારું શું નામ રાખ્યું છે? કરશનલાલ. વાહ કરશનલાલ કરોડપતિ. ના ના કરશનલાલ કરોડપતિ તો નહીં પણ ગામમાં કરોડપતિ જેટલી આબરૂ ખરી આપણી. ગામમાં જાવ ને હગા એટલે 10 જણા ખરા ને કેટલીઓ લઈને આવે ચાની. 10 જગ્યાએથી રકેબીઓ આવું આપણા. ઇનામ કોઈ ચા પીવા અત્યારે નહીં બોલાવતું તો માણસ નું મન હોય ને એ કની નું કોમે હોય. 8 લાખ રૂપિયાની અને આખું ગામ બેઠું હોય ને હું વાત નાખું ને હગા તો આપણી વાતનું પરમાણ ના રહે ને તો વાત બોલવી ને કોમી છે. પૂછો શંભુજીને પૂછો મારા ગામમાં કેટલી આબરૂ છે પૂછો. પણ મારે એક વસ્તુને અડવેટ છે. વ્યસન ના ચાલે જો. એક તો હું પહેલાથી ચોખવટ જ કરી છે ને હમણાં તમાર જેવા જ છે. મારા ખરા ને તમારા ઘેર કરોડ રૂપિયા નહીં જોતા પણ મારે તમારું ઘર ચોખ્ખું જો બસ. પૂછો શંભુજીને ઢોલ વગાડી કીધું તું ઉપરથી મારા મને- ખરા ને માણસ ખરો ને ગરીબ હશે જ ચાલશે. જબ્બો નહીં પહેરો તો ચાલશે. 8 લાખ એક ટાઈમ મને રૂપિયા ખાવાનું નહીં આલે તો ચાલશે. બાકી પેલું વ્યસન હશે ને
તો આપણને ને બેનો છત્રીનો ઓકરો. અત્યારનો નેનો શિયો રહ્યો ને હું ગામમાં નીકળું ને હગા ખૂણા ખોળું ખૂણા. નાનોની પેઢીઓ જતી રહી પેઢીઓ. અરે યાર પેઢીઓ નહીં બધું પૂરું થઈ જાય તો મેડું વળી જાય. અને માણસ ખરો ને હા સોયનોય ના રે સોયનોય ના રે હગા વાલે તો હગા વાલે પણ ગામમાં રૂપિયાની કિંમત નહીં ના હોય. નાનાજી, કરશનજીને પૂછો મારા ફુવો હતા આ તમારા બાજુવાળા કેવું ચાલતું જા હતા હેડ તું કહું છું યાર ઓમો અને ઓમો વળ્યા ને પતી વાણિયા ગયું. મારા ઓળચા વળ્યા ને પૂરું કે 100 વીઘા જમીન તો હોય રાશી હોય નહીં ના રાશી રાશી અરે કરશનલાલ હું વાત કરું આમાં જે વરે ને ઈવન તો જહાજ જતો રહ્યો છે. કેટલી મારી જમીન હતી. જાગતી વચ્ચે જોઈ શકો જીતો દાખતો દાખલો. હા. એટલે હું તો એમ કઉ છું એ વ્યસન હોય ને એના ઘેર કદી દોયરો બંધવા જવું નહીં. એટલે હગા નકર આપણે સવાનામાં તૂટી જઈએ. તમારા કુટુંબમાં કોઈ એવું તો નહીં ને? પૂછી દો શંભુજી ને નહીં મારા જો, ઘેર મારા ખરો ને ખરો ને. મારા ઘેર ગામમાં બીજા વ્યસન ખરી આજુબાજુ બેલામાં ના, અમે તો બાકી ગામમાં. મારા ઘરના પાછળ થઈને નેકરે નહીં. એ તો ઘોમ હોય ને ઈ ઉકેલો તો હોય પછી. યુવાના પોસ ભાઈઓમાં આટલું એ વ્યસન નહીં આ તો હું બરાબર. બીજોની વાત નહીં કરતો મારી પોતાની વાત કરું છું બાકી મારા જેવો માણસ સમજો. મારે તો જોઈ લે દીવા જેવું છે જે છે એ આ છે બરોબર. પણ હું ચોખવટ કરી બીજા તો હોકીવાળા ઘર આગળ ઢોલ વગાડીને ડિસ્કો કરે છે તો આપણને શું ફેર પડે છે? મારે તમારું ઘરે જોવું નહીં, તમારી લાયકાતે જોવી નહીં, તમારી સાહેબીએ જોવી નહીં, તમારા છોકરાને જોવો નહીં. કરશનજી. મને આ વાત ગમી. મને એ તાણ ખરા ને તમને આ વાત તો કરી ને એના ઉપર ઈ ઘરા સુધી વિવાદ થઈ ગયો કયો બસ મારે તો ખરું ને તમારા ઘેર આગળ કોઈ દારૂડિયો નીકળે છે ના ને એકલા પેન ફરીને જોયો આમ છે. ઓહને એવું જ છે ઓહન એવું જ તમારે તો. જેવું જ છે દારૂડિયો પી ગયો ને ઘર આગળ થઈને તો ઘર આગળ પણ ઘરના શેડીએ ના નીકળે ના ને હું કરવા તો દો. ડફનું લઈને ઓહણ પરું આપણને એવું લપ્પન સપ્પન ફાવે નહીં. હું એવો છું. અને હગો તો ખરો ને ભૂલે ચૂકે મારા ઘેર ના આવે. હું ખરો ને હગાન ચોખવટ બંધ કરી દો. આવવું હોય તો આવજો, રોટલા ખાવા હોય તો ખાજો, બાકી એ કરીને આવશો ને તો તમારા માટે ઘેર કોથળો પાથરવાનો નહીં. હું તો જોયું? પીને આવ્યો હોય ને હમ. ખવડાવ તો ખવડાવ પણ ચાયા ના પાઉં. વાત જ ના થઈ ને ઉપરથી હગાજી. ગરમ પાણી નવરાઈને મોકલી દઉં એટલે ઉતરી જાય કે હા એ વાત લાખ રૂપિયાની કરી. બીજું કયો ખેતીમાં એંડા ને એવું બધું છે. અમે એ તો આપણો હોય જ થાય છે કે હાઉ આ એંડા પટી જાય પાછા કપા આવશે વાત સાચી. ઈ મન હગામાં કોઈ લેવા દેવા નહીં બાકી મોણસ ની ઓળખવો જો જો હગા મેં તમને ચોખવટ બસ ની ચોખ્ખા શબ્દોમાં કીધું કે મને તમારું ઘર પાલવી બરોબર કે? હું નહીં બેઠો બીજું ત્રીજું તમારે કોઈ જોવાનું નહીં છોકરું આઈને જોઈ જો ના હોય તો છોકરું તો તમે જોયું છે ને, હું એક દાડો આઈને નજર કાઢી દઉં હા છું. તમારે ના બુવાય તો અત્યારે તો પેલું ફોનમાં નહીં આવતું હવે મોકલજો તે તાર. ઘેર જઈને મોકલી દયો કશો વાંધો નહીં. તો પાક્કું સમજો પાક્કું ઢોલ વગાડી દેવું નારામ વગાડી દઈએ. કશો વાંધો નહીં તાને તૈયારીઓ કરી દઈએ તમે તમે બે આ નજર રાજી કાઢી દો કશો વાંધો નહીં. અને આપણે ખરું ને કશું હાલવાનું નહીં. જો. અને વિવાહમાં કહી દેજો જોન લઈને આવું ખરો બાકી કોઈ આદો પીધેલો ભરે ને તો વાગતા ઢોલે જોન હું પાછી લઈને જોઈ હગા એ વાત તો બરોબર પણ તમારા હગોમ તમે કેવરાઈ દેજો. જોનમાં કોઈ એવો માણસ આવે કંકુત્રીમાં લખાઈ દો કંકુત્રીમાં ચોલ્લો નહીં આલું તો ચાલશે વાગતા ઢોલે ગોળો ને ગોફેણ બધું ઘેર છે. કરશનજી આમ મારી વાત હોપળો પાકું તો થઈ ગયું ને હોપળો છે ના ભગત કોઈના કહેવામાં આવતા નહીં કોક સળાવે બી સળતા નહીં ને કઈક દાખલો તો મને કહું કાગળ હોય ને કાગળ એની પીન મારે ને તો ભેળા થાય માણસ ને પીન મારે તો કદી ભેળા થાય કદી ના થાય. હા? જી વાત થાય. એટલે આવું સમજી રહેવું પડશે અત્યારે માણસ કેવું ચાલે છે ખબર છે કરશનજી હઉ. જીવતો માણસ હોય ને એટલે એને ખેંચવાનું કરે હા પારવાનું કરે હા. અને મરી જાય ને એટલે ચાર જણ ખભે ખભો મિલાઈને હેડ પાછા વાત કે ઓને છે. ભૂઈ ના પર મોહાનો જતા પોકા તો સુધીને ભૂઈ પડવા દીધી ના પડવા દે. અલ્યા જીવતા તાને પડી રહ્યા એટલે ઉભો કરો કે હા. સમજ્યા જીવતા ખભે ખભો મિલાયો હોય તો આજ મરવાનું દાડો અમે ના આવ્યો હોય. સમજ્યા હા, વાત સમજ્યા સાચી છે. લે હારો તાને જાજુ રોકાય એવું નહીં અમે પાકું કરી દઈએ, રોટલા બોટલા બનાવી દઈએ. રોટ કીધું એટલે આવી ગયો હા? આવી ગયો ખોટો ખર્ચો કરાવવાનો નહીં બેવાઈ પહાણ એ વાત સાચી છે. અમે તમારે જેવા જ છે હારું હેળો તાર. વધારાનું કશું કરવાનું નહીં એ હારું હેળો તાર. આવજો કીધું. આવજો અને ઠાઠ કરીને કોઈ જોન લઈને નહીં આવું ના ના આપણે સાદું ને સિમ્પલ. ગાલતા આવો તો ગાલામ લઈને આવું એના જેવું બીજું એ કઈ નહીં. તાને પર ના પેટ્રોલ જોવા ના ગેસ જોવા ના ડીઝલ જોવા કાલે ખરું આ ને. તો હજી ખરા ને હા. ગયડીઓ વખત નું મોનિસ પાછા ના ના બરોબર હું ખરો ખોટો ને, કે વધારાનો ખર્ચો ના કરવો પડે કાલે ખરો ને હા સવારે ઓટો મારી જાઉં
નજર મારી આવું જોવું છે એવું હોના તો જેવું. તો પછી પાકું કરી જ દઉં બરોબર? બોલા જેવું. કરશનલાલ હું કઉ છું કયો? તમે ખરા ને હઉ. આ જૂનું ભૂલી જવાનું કે છે ને એ જૂનું ભૂલી નહીં જવાનું જૂનું પાછું લાવવું પડશે કારણ કે નવામાં તો ખરું ને કોઈ ઠેકોનું રહ્યું નહીં ડખા વધી જશે અત્યારે આ ડીજે ને બીજે કરે છે અને બધા ઈસ્કારા થોય છે મારે જગ્યાએ. તો શેઠથી વિરોધ છે રે હઉ, આપણે એવું છે ને લો. તો પેલા નહીં લગન ગીત ગાતો બધું કોઈ છે એવું લાવશું તબલા વાળું સાદું હા એ હારું એમાં કોઈ ઈસ્કારા તો ના થાય કે ના થાય હારું કાલ ઓટો મારું છું અને આવજો તાણ. પધારો પધારો અને એ, હું શું કઉ છું મને ખરો ને આ તમારે જેવો ચોખ્ખો માણસ જોવો મારે જેવું જોતું હતું ને એવું મને મળી રહ્યું ખાલી કાલનો દાડો મને છોકરું જોવા આપવા છે નજર કશો વાંધો નહીં. કંકુના કરી નાખશે દર્પણ જેવું જ છે તમે તાર આઈને જોવો એ હારું આવજો તાણે. આવજો હો. એ હા. હા હા ગમે તે પણ શંભુજી હો લાખોમાં એક વેવાઈ લાયા છે ગમે તેવું પણ મારા જેવો જ માણસ છે આ વખત મેળ આવે ને તો છોકરીનું હગું કરી જ નાખવું છે અને પાક્કું કરી જ નાખવું છે આ માણસ મને ખરો ને ગમ્યો બીજું બધું બરોબર પણ એની મોણસાઈ એની ચાલ ચલગત એની ઇજ્જત આબરૂ બધું ગમે તે પણ બાકી એક નંબર માણસ છે અને આગળ હું છોડી નાખ્યો ને તો મારી છોડી સુખી જ થશે અમુક કોઈ ચિંતા જેવું નહીં એકદમ ફ્રી માઇન્ડ ના થઈ જાય છીએ બધું સુખ શાંતિ લગન બગન પતાવી દીધો હવ ના ઠેકોણા હવ જતું રહ્યું અને આપણે અમુક ખરા ને મારે એકલા ને ડોશી બેને રોટલાની વર રાખવાની રહી બસ અમુક કમાવાનું છે એટલું થોડું અમુક ખરું ને જે વાવેતર બધું વધારે કરતો ને બધું ઓછું કરી નાખ્યું છે વીઘા 2 વીઘા વાયા છે તે બસ એમાં મજૂરી કરવાની અને ચોક વ્યવહાર તેવાર આવો આવો એ તમે રવા આઈ જાય આવો રામ રામ આહો. એ આવો રામ રામ હું હેતર મારા ભાઈ પણ અચાનક હારામ હારું કર્યું ચોખ્ખી હવા કરી ને ખેતરમાં જ મરે ના ના પણ ખરેખર અચાનક સમાચાર તો કરવા હતા મને હું વળી કીધું સમાચાર અમે નહીં કરવા અમે જવાનું જ છે કે શું તમે થયું તો ફોન કરીએ કે રોટલા બોટલાની સગવડ બીજી કરજો. બધી વાતો જવા દે પગ હોશ થઈ ગયું કે ના થઈ ગયું એકદમ આરામ થઈ ગયો ચા સાહેબ. એવું નહીં તો- આપવું હતું. કજાર બધું તો હું કા લાવો છો અમે જાનવરનું શું નક્કી હોય એ વાત સાચી કરી માણસ જેવી બુદ્ધિ ના આવે હાલ કે જન્મમાં પછી. પાછી અમે પાછું મારે ખરું ને એક જ દોડતો એટલે કીધું કાયમ નું સારું છે ને શું બનનું ફૂંગર્યું હા? તાણી એકો લઈને દોડ્યું આ તો કદી કદી લેખો પહેર્યો હોય તો ફૂંગરો જાનવર તો વાત સાચી સાચી વાત છે છે. અમુક ખરું ને હા, ના હોય તો રોટલો બોટલાની સગવડ કરી દઈએ. જીવામાં ગામ વાળા ખરા ને બધા યાદ કરી ગયા કે ના શના ભગત કરશનલાલ વેવાઈ ખરા જબરો હોજો છે મને જરાય દુઃખ પરવા નહીં દીધું અમારા હગોમાં અમારા બધા વાતો કરતા હતા કે ખોળે પણ ભાઈ એક નંબર ખોળે ગયો આપણા ખોળેલું કજું ખોટું હોય ના ના હું તો હા? ગુણ ખરા નો હો ના ગાવે આને પણ. બીજી બધી તો વાત જઈ પણ કરશનલાલ ગામમાં ખરા ને હા, એ દાડે એક માણસ ખરો ને કોઈ પીધેલો જોવા નતો મળે વાત સાચી છે મંડપમાં ખરેખર આમ કોઈ લથડ્યું નતું ખાધું કોઈને આપણે બે જણાની હોમીઓમાં ધાક કેવી હતી જોનમાં મેં કેટલો દાબ આલ દીધો તો કીધું જોનમાં નહીં આવો તો ચાલશે ઘેર રહો આ લક્ષણ નહીં ચાલે હા, હા. બીજું કયો ખેતી બેતી કેવી છે એકદમ શાંતિ. અને અવસર કેવો થયો ના અવસર એક નંબર અને થયો. બગારે ને તો માણસ આવા જ અવસર બગારે સાચી વાત છે અને હગો પાર લઈ જાય આવું કોક વાપર્યું તો પાછો દવા બવા વ્યવસ્થિત કરાવીએ કે કમ્પ્લેટ ગોળા જેવો થઈ ગયો ને ખોરાક સારો કર્યો લાગે છે બરાબર તો અમે પહેલાથી હોવાના. હાઉ મારે ખરો ને ઘરનું બધું દૂધ ઘી બધું ઘરનું. ઘરનું જ આપણે. બજારનું ખાવામાં કોથળીઓમાં કોઈ મજા નહીં હો વાત હા. સાચી છે કોથળી જેવા થઈ ગયે બેસો ને બેસો છે એ બધી જોઈ. જોઈ આ તો વિવાહ પૂરતા જ ગામમાં હતા વિવાહ પાલ્યા ને બીજા જ દાડા ફોન આવ્યો કે અમે તો શેતમ જતા રહ્યા રવા. મેં કીધું હારું હો ના જવું. મારે તાણ અમુક ગામમાં શું કરવું તાણે. અમુક ડોસીને બે જણા રહ્યો ખાવો કટકો રોટલો ને મજૂરી ઉકા કરવી પડે વધારે અને હાલ આટોનું હુકાવો તરવું પડે ના હોય તો થા તૈયાર થઈ ગયો છે લેતા આવ. લેતા આવ. હો જગ્યા બેસ્ટ બનાવી છે હવે ભાઈ ને વેવાઈ અમે પહેલાથી ખટપટિયા નતા યાર. મારા જેવો તમારા જેવો જ છે. અમે વેવાઈ હુકાયો ઓહો જો ના ના જબરો હોના જેવો બે ભાઈ મર્યો છે હો. તાણે જો અરે થઈ મહેમાન ઘેર આવીને બેહ્યો ને ગમે તે થાય પણ આજે રોટલા ખાતા મને જવાનું નહીં હોપડો મારી વાત અને હું તો ના કહું એવી છું- આરામારા નહીં કરવી હું તો કઉ છું રાત વાહો રહી જ જો ના. ઘણા દાડે ભેગા થયા છીએ ને થયા છીએ એ તો ટાઈમ એવો છે ને તો રાતે રહું અત્યારે ટાઈમ નહીં ને એવો રવાનો. આ તો અચાનક સમાચાર હોભર્યા હતા એટલે કીધું ખબર કાઢવી પડશે જાનનું આબુ આબુ કરી રહેતા પણ આજ મેળ આવી ગયો કહો. કોણની ચાસો હો વેવાઈ તો કાયમથી ગોળ જ વાપરતા.
શંભુજી આ ગોળની ચા પીવાથી ફાયદા કેટલા ખબર છે? ફાયદા તો શરીરમાં ખરા. વધા હોય ને એ દુખતા હોય તો બંધ થઈ જાય. સાચી વાત. આ ખોડ તો ખરી ને. ઓગાળી નાખ ખોટી જેવા કરી નાખ ચારે રાખું વગાડી નાખ. હા જો શેનાજી બોનો કાઢે મેળ આવે નહીં રોટલા તો તમારા હાથે ખાવા જ પડશે ગમે તે થઈ જાય શું કરશું? શંભુજી ના તો શીરો ને મગ બનાવી દેવરાવું ચોખ્ખો શીરો ઘરનો ચોખાજીનો અને મગ મેં લાવી દેવરાવું રહેવા દો કામ. ના નહીં ચાલે વે ભાઈ આગ્રહ કરી રીતે ના હોય તો કલાક મોડું તો મોડું. મારું ના થાય હો. રોટલા ખાવાના છે ને રાતે રહેવાનું છે ના ના સુખ દુઃખ ની વાતો થશે કરશનજી એ નહીં થાય. હોભળો મારી વાત ઓમ કોઈ ભેગા થવાના વાત તમારી આછી. કોક દાડો ટાઈમ લઈને આવશું. હાલ ઈવોને ઘેર ચાલે એવું નહીં. વાત સાચી માર્યો લોચો માર્યો લોચો એ કઈ આય રે મારા વગડા ના નહીં પાડી નેકળ નેકળ વજી નેકળ 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 ઓય કને પૂછીને આવ્યો નેકળ ખબર નહીં પડતી હે ઘર ભૂલી જો લાગે છે શંભુજી બીજું કશું નહીં કરશનભાઈ લેવા મેકલવાય તૈયાર ને કાઢી મેકવાય તૈયાર. અલ્યા એ હું તારો કરશન કાકો નું નેકળ કોને ઘર શેરી મેલતો તો હેડ મહેમાન છે ઓય બોલે નેકળ નેકળ એક કામ કરા હું મેલતો આવો ને મળતા સામાન ને સામાન હું ઘર ભૂલી વાત સાચી છે. જો હેડ તો મહેમાન છે તારા આવો નહીં કહેવાનું હેડ કરશનભાઈ હોમ કરો. એટલે મહેમાન પરણો ફેર હોય તો ખબર પડે છે કે નહીં પડતી લે ચલું લે નેકળ નેકળ હું હોત ના આવજે તાય ના, હું કેવું કરશનભાઈ એક અલગ એક અલ્યા તું ખરો નહીં વધાર તું જજે તા મારા ના થાલે પછી તું જા નેકળ ના તું નેકળ નહીં તો એક કઈ દાડો નહીં પહો કદી નહીં આલું રૂપિયો નેકળ હોત ના આવજે આવકરવા નેકળ કીધું ના હમણાં દૂધતું પડશે હાર જવું અને નેકળ અમુક વળીને ઘેર ના આવતો હાલ જતો રહે હોત ના આવજે હોત ના વધારે એમ કરજો તો પાછો આવ્યો. પછી એવો પીજે તું મારી પાસેથી આ તો જતો હા લેવા મેકલવાય કે જરૂર હોય કે બોલાય ને પછી એવું તાર હોતને બે કોથળીઓ વધારે પડ્યો પણ હાલ જતો રહે મેમો છે જા પાકી ફાઈનલ જો પગ ભાઈ ના છો આજો નહીં દવા દઉં તને ખબર નહીં અમારા ગામમાં આવા તો ખરા ને કેટલાય છે કરશનલાલ આબરૂ કાઢે છે ગામની ઉઠી એવા ઠોકી જાય ને ઘર ભૂલી જાય અમુક અમુક તો એવી જગ્યાએ જતા રહે તે હોતે ઘેર આવે છે. લ્યો હા માર મેકવા દવાનું આ તો જરા અમાર ખરું નિવાન મેલાનું ઓમ છે લખત ભાઈ નાખું હું હમણાં હાલ પાછો હમણાં કહારો ખરો કે યાર વાયક દારૂડિયાનો પાછળ ની અડિયા. આ હું છે પેલો એક ગામમાં એક જણો છે ને હા એ ઉકેળો કરીને બેઠો છે કે બધા રસ્તો હોય છે ને જોય છે મારે કને ના પાડવી કાયમનો રસ્તો છે અને અમુક ટાઈમ પાછા વળી જાય વળી ખબર ના આવે કે શિયા શેડા પહેરવાનું વાત હોય સાચી છે શેડું ના ધરે. હું કહું છું બંધ છે ને મારા વર્ષે દારૂ ડડ્ડો વાળા વગડે કર્યો છે. ના તો થોડો તડકો થશે બે ઢોર આખો કરતો આવતાનું કરતો હા એ કરો એ કરો એ કરો બેહો દેતા એ હા જાનવર કદી તડકા ના રાખવું બીમાર પડે બીજું કોઈ નહીં. હા મારકોનું છે ને આ તો નહીં છૂટી જાય તો મારે હપુસું ચાલતું નહીં ના ખરા ટાઈમ ભાઈ ને આવી ગયા છે ને હું કરું તો કરું હું લેવું તો પડશે થોડું ઘણું ના હોય ને તો થોડું સોટો પી અને બેસી ગયો ને થોડો શેટો બેસ્યો એવું છે તો ના હોય તો ભાઈને ખબર ના પડે એવી જગ્યાએ બેસીએ થોડું કરો ચાલશે અમુક જાનવર એવા કધાર હોય ને શંભુજી હા. ગોઠણ ના પાછો સાચી વાત છે. ટાઈમ સરી સોયલા બંધી કાઢવા પડે ઓટા ફેરા માર કરે આખો દાડો એટલે ઓહો. અને આ તો હમણાં આયેલા બહાર તો વધારે ઓટા ફેરા મારું પાછો ઓટામાં પૂરો અમારો ગામમાં ધોતિયા વાળા ઓછા થઈ ગયા છે એટલે અમારા ગામમાં નહીં એમ તો બધી જગ્યાએ ઓછા થઈ ગયા છે સાચી વાત છે આ આમ. પાટલું નાહે ને એટલે ધોત્યા નીકળી ગયો. ખરી વાત છે હું તો કઉ છું સોયલા લેવા છે મોટા શંભુજી હા તમારું કોઈ મેકાય છે મને એમ એકાદ હું એ તમને કેવું કરી રહ્યો દારૂ ની મેક નહીં આવતી કરશનજી હગા દારૂ જ મેકાય છે અને મેકાય જ કે પેલો લઈને આવ્યો ને તો કોથળું એમાં કોણું હતું તે બબે ચચાર ચોટા પડ્યા હતા હા. અને દારૂની મેક તો ખરી ને ત્રણ દાડા સુધી ના જાય ત્રણ દાડા સુધી ઉતરતો નહીં પણ મેક છતી જાય. મો આવે છે વાત સાચી કરી ના તો ખાટલા શેટા લઈ લઈએ આ મેક આ છે ના, ને ના, મારું બરાબર ખરું છે. ને, મગજ ખરો ને આમ ભંભા મંદિર આમ ચડી જતું હોય એવું લાગે છે
હું તમને પહેલાંથી નહોતું મોટા કીધું. છેટા કરી દે અને ના હોય તો વાયરો ઓટો મારી આવો. બેસો બેસો આમાં હારી છે કે હો અસલ છે. શંભુજી તમે બેહો આ વણ પેલા બળદે પગ ભાજ્યો તો ને હા, હા. એ બળદાને મારો જોવો તો પડશે કે જોતા કઈ શાગરો મોટો છે કે પૂંછડો છે વગાડી દઉં સાચી વાત છે. બેહો મેં તો જતો. લેબરો સાપા સાર હવે થાય ને એક બે ડાળો છે જ. એટલે મારા હું છે અમુક ટાઈમ મગજ જેવું ચાલે ને તો બે પોદો ખાઈ લઉં ના, આ તમે વાંધો નહીં. જતા હો, અમે બેસીએ પોદો કરશનજી બે. કરો તમે બે જણ શંભુજી, હા. બીજું હું વાવેતરમાં કરી શકે ભાઈ ને તમારું શું છે? મારા તો ઝાર વાટાવા આવી જાય મારા ઓહો તાળી વેલા તમારો વિવાહ કર્યા ને હવે એ વખત વાઈ દીધી હતી અત્યારે સોમાં હું આ બાચી વાત તો સાચી છે. મારું બેટું આ દારૂડિયો આવી ગયો ને એની મેક વાકણ આલી ગયો ને એટલે મારું મગજના શીરા ખરા ને હલવા મંડી જશે હલવા મને હવારમાં કોથરી નહીં મારતો ને એટલે મારું મગજ કોમ હાલતું નહીં અમુક કોથરી ઘેરથી તો લીધી હતી કીધું રસ્તામાં ગમે ત્યાં ટેકાઈ દે વેવાઈને ખબર પડવા નહીં દઉં પણ આ શંભુજી ખરા હંગાતી હતા ને પાછી મેં કીધું ને પણ અમું વાંધો નહીં અમું તો પેલો દારૂડિયો વાકણ આવીને જોશે ને એટલે ચિંતા જેવું છે નહીં હું એ લઈને જ આવ્યો છું અને આજ તો વધારે નહીં લેવી આમ તો રોજ સવારે ખરી ને ત્રણ કોથરીઓ પીવે ને તને શના ભગતનું મગજ જ કોમ હાલે એટલે અમુ ચિંતા નહીં અમુ તો ખરો ને એક ટેકાઈને જવું એટલે મેક આવશે ને એટલે કહી દે પેલો દારૂડિયો આવીને નહીં ગયો ત્રણ દાડા સુધી મેક ના જાય રસ્તામાં તો ના નખાય વય નાખું નહીં ને ભાડું તો પાછા ના હોય તો વેવાઈના ઘર ઉપર નાખવા દે વેવાઈ ઘર ઉપર તો શી હાલ ચરવાના મેક ના આવે એવું તો કરવું પડશે કે નજીક કાં તો નહીં ને વેવાઈ આવી જાય તો હા વેવાઈ ના એ મેઠો લેબરો છે જેમ કરીમાં મેઠા લેબરાની મેક આવે ને એમ વેવાઈના મોઢામાંથી મેઠા લેબરાની મેક આવશે ચિંતા નહીં અમુક વાંધો નહીં અમુક ભૈયા બળજા દોવા છે ના જશે તે શું કરવા રહ્યા? એ ભાઈ તો પાછા પહેલા એવા ડોહા વખત ના બળજા જોવાના બધા કારીગર બળજું તો ખરું ને અમે ખરું ને કજાર છે હા આખલું તો જોયું જોયું ને હું જોઈને ફુંદરીઓ મારવા ઓમ કરી કોણ માંડ્યું ચલાવી કોણ દીધા? સેવા છે રાત તમે જો તો મેં તો વળી કીધું વધારું એવું ઉભો રહ્યો ને તો હમણાં હાલ શીલો જુદો કઈ નાખશે સાચી વાત છે. અને એ શું છે નહીં છૂટી ફૂટી થાય તો કોકને વગાડ ના, ના. એટલે મારે ખરું ને 10 મિનિટ ને અડધા કલાક ઈ કરીને ઓટો મારવો પડે અને ઓછામાં તમે ધોતી વાળા થઈને આવ્યા છો. મારે જવું પડશે નહીં પાછું. ગમી હોય પાછું એને મારે જવું પડશે તો. કરશનજી બે હો મારી વાત તો સાંભળો મેં કારી વધી હોય એવું લાગતું નહીં આમાં શંભુજી તમારે હું મારી હાલ કરશનજીને વાત ના કરી હા પેલો હાલ નહીં આવીને જો અને પાછું ખેતર ખરું ને પીને બે ખેતર વાળી ચેટ જ પીઠું થાય એટલે વાયરો આમ ના વળ્યો. મેં કીધું ને. હા હું જોતા હોય પેલો કોણ ચલાવીને ઉભો રહ્યો નેતા કર્યા કે ના કર્યા? ઓ જોજો પાછો જોજો ને કે કોણ અધર સરાઈ ખરા ને આ તો નહીં પાછો વધારે તોફાન કરો ને બીજાને વગાડે ને તો આપણા હમણાં લોચા પડી જાય. આમાં આખલું 10,000 નું પાછો બીજા 30 હલવાના થાય હાચી વાત આખલો ના ત્રાસ વધી ગયો તો હા સાંભળો કે મેં શેનાજી કારે જાય નહીં હો અને મેં એમાં તો મેઠો લેબરો ખાઈ આવ્યો કીધું હા, મને મેં કીધું ને. ના આવે કે કરશનજી ને કીધું કે બે ખેતરમાં આગું જ કી પીઠું છે હે? આ બધા ઈમોળીઓ કાઢે ચિકન આ પેલો આવ્યો તો ને ઈથી જ આવ્યો તો કીધી મને એ જ વાતો કરતા હતા નજીક હોય ને એટલે ઉતરવાના દે હું પાછું જેવું કીધું કે પીઠું નજીક હોય તો અને તમે આ કયો. વ્યસન ખરું ને શંભુજી માણસ ને ખરા ને મરી જાય પણ ના છોડવા દે વાત સાચી છે હું એવાન પાછું કીધું કે આમ છો તને પડી રહ્યા છો એટલે કી ઘરની જમીન છે શું કી જવું કે અમે લઈને શંભુજી હા હું કઉ છું હા ફરતા રહીએ ને એમ પગ ફરો રહે સાચી વાત તમે ના આવો તો બે હા હું ના આવો તો આ વેવાઈનું પેલું જાનવર ખરું ને વધારે તોફાન કરતું હોય ને તો જતા બહાર આવો, આવીને જતા બંધાવો. આવો. આજે ખરું ને મારા રોજ 2-4 હવારો મારું ના ને તાર સુધી મેળ આવે જ નહીં. આ ખમાતું તો નહીં બોલ્યા વગર કશું કરવું નહીં. બેઠા બેઠા 2-3 મંગાઈ છે ને એ રાગ પીધે રાખું ના આવે તો. હા હું
શું કરું એક પીધા પછી તો અમુક ખરા ને મગજના ચીરા કરે ને બીજી માગી રહ્યા છે અમુક બીજી લાવું છોથી અમુક વેવાઈનું તો બોનું હાથમાં આવી ગયું છે કે વાય મેક બીજા નહીં આસ પણ અમુક કોથરી જોતી લાવું અને જો સુધી બીજી નહીં પીવું ને ત્યાં સુધી મને વેવાઈ હંગાતી મને વાત કરવાની મજા નહીં આવે અને પેલો માણસ જતો રહ્યો અને અમુક બીજા વખત ઓટો મારે ને તો એમ વેવાઈને કહું હું મેલતો આવું છે ગામ વચ્ચે પણ અમે હનો આવે અરે માણસ હનો આવે થોડું રવા દેજો પોણી ડાગા એટલે વેવાઈ કરશનલાલ પાણી તો કોથળીઓમાં રાખતા છે નું થઈ જાય લોક તો માટલામાં ને પેલા પીપરામાં રાખે છે અને ડબલામાં રાખે છે જો હગા હું આ છો કશું કરતો પણ હું આ પગ મારો પકડાઈ ગયો ને તને ડોક્ટર પાસે ડોક્ટર કી થોડું દવા જેવું લેતા આવજો એટલે લેવું છું અને અત્યારે હાલ ખરું ને દવા તો મારે લેવી જ પડે એટલે બસ બીજું કશું નહીં અમુક કરશનલાલ હું કરું કયો હગામાં કોઈ આગુ પાછું ના થવું તો મારી ભૂલ થઈ જાય મારે અમુક આવ્યો ના વગર રસ્તો બીજો કશો નહીં મારે ખરો ને અમુક ટાઈમ મગજ ચડી જાય છે અને ડોક્ટર કહે છે માય મગજ થોડું લે તો મગજ ઉતરી જાય પણ અમુક મગજ ચરું થઈ રહ્યું છે અમુક હોય મારે તો થોડું મંગાવાય કયો એટલે વાપરો છો વાપરતો નહીં પણ આ મગજના ચીરા કરે ને મારા હલી જ હોય છે અમુક ટાઈમ એટલે થોડું ચોટો લઉં ને એટલે ઓટોમેટિક બેસી જ હોય છે હાલ બિહાર દે હવે એક ના તમારે દવા કામોનું પગે દુખશે અને મને માથા દુખશે કયો હો કરો ચાલુ તારે ઉતારી દઉં રાખજો થોડું હા? ઓવે દવા કરીને હાલ તો પણ તો એ મારો જોવો કેવું છે? ઉતરી જાય ને મગજ મગજ તો ઉતરી રહ્યા જબરો માલ છે ઓ માલ તો અમારા ગામમાં મળતો નહીં એનો મતલબ એવો કે તમે રોજ પીવો છો તમારા ગામમાં મળતો નહીં એટલે એવું નહીં અમુક ટાઈમ મગજ ચડી જાય તો રોજ લાવવું તો પડે કે જો અમુ બે જણાની ખબર તો પડી જાય છે હું સાચું ખાલી કહું ને. દવા માટે જ હો હા, દવા માટે દવા માટે જ. મારે ખરું ને ઓના વગર ચાલતું નહીં મારા મગજના ચીરા શાણે બેસીને આ કોથરી મારા છોડી દેવી છે છોડી જાય પણ છૂટતી નહીં કોટ મારી મેં શંભુજીને ખબર પડવી ના જો હો કહું છું પૂરું જ કઈ નાખો ને પાર આવે પૂરું કઈ નાખો એટલે હું છે વારા ઘડીએ વાયકન દુખાવાની દવા લેવા આપવું ના પર અને શંભુજીને ખરા ને આ વાતની જરાય જોણ થવી ના જોવા કે શનો ભગત ખરા ને કોથરી મોઢા લગાવું છે. મારી વાત ના થવી જો આગા અરે જીવ આલી દઉં મોઢેથી બોલું તો બસ તાર. આપણા બેનો એક જ રાખવાનું હમ. પેલો પીન આવ્યો તો આ બધી એ મેક આવે. અને બાજુમાં પીઠું છે હા. ગંજાય ને. હા વાયરો હત્યા જાય એમાં કોઈ નવાઈ ની વાત છે આ બે વિવેક મારા ઓરસા શું કરે છે કોઈ ખબર પડતી નહીં એક જાય છે એટલે એક આવે છે એક જાય છે એટલે એક આવે છે અને હજી તો બે જશે વળીને એક આવ્યો નહીં લાય જોવા તો દે કરું છું હું એ રહ્યા આ પહેલી વેવાઈ તમને ખબર પડી બાકી ગામમાં ખરા ને કોઈને ખબર ના પડે કે શનો ભગત આવું કરે છે 5 લીટરનો બાટલો ભરી ખરા ખરા વેવાઈઓ ખરા આવું છે કરશનજી શંભુજી હું કરું કયો કરશનજી તમે તો કહેતા હતા આપણા ઘર આગળ થઈને દારૂ લેવા ના નીકળા દવા છે દવા એલા ભગત તમે તો આબરૂ કાઢી મારી આ શાલનું ચાલુ કરી તમે બે હોય આ પગ પકડી ગયો તાન ઓવાનો પગ પકડાઈ ગયો તાનું ડોક્ટર ને કીધું મારા તો ખરા ને અમુક ટાઈમ શીરા હાલે છે ને મગજના મગજ બેહારવા પીધું મગજ બેહારવા કશો વાંધો નહીં તમારા પગ હરકો કરો તમારા મગજ હરકો કરો તમારે બે હોય કોઈ વાંધો નહીં હોય મને શું વાંધો છે અમાર બેના કોઈ વાંધો નહીં હો તો મને શું વાંધો છે મારા એવો જ છે ભાઈએ વાપરો તમે તમે ના 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 હોભળો કરશનજી આપણે તો કદી પીતા નહીં સનાજી અને તમે જે દાડા હગું કરતા હતા ને એ દાડા તો બે વેવાઈઓ મોટી મોટી વાતો કરતા હતા મારા કી ઘર આગળ થઈને દારૂડિયો નીકળે તમે કે હું તો ઘર ઘરના શેરીએ ના નીકળવા જતો એવું નહીં શંભુજી એવું નહીં દુઃખનો દવા લાગે. કરી દવા એટલે આવું શિયા ડોક્ટરે કીધું તમને તમે બધો બોનો કાઢો તો મારી વાત હોભળો તમે પીતા હોય અને હોમાં વેવાઈ હોપતા હોય ભગત એટલે આપણે હોય એવા હોમાં જ મળી
બરાબર હું શું એવો હમણાં મારો વેવાઈ જ છે ને બરાબર છે. કરશનજી તમે પાપમાં હતા ને એટલા જ તમારો સમય વેવાઈ હોવા મળ્યો. અને સનાજી તમે પાપમાં હતા ને હું પાપી તમે પાપમાં હું હતા તમે પાપી પીતા એટલા તમે શંભુજી મોટા લગામ રાખો લગામ હું રાખ. તમે પાપમાં હતા તાણે તમારો હોમો વેવાઈ આવો જ મળ્યો. અને એટલી તો ખબર પડે કાગડા રહ્યા ને એ કદી ધોળા ના થાય. કલર કરીએ તો ધોરો કશું એ કલર જ રહ. અને મારી વાત સાંભળો હું તો તમને લેવાય નહીં રહેતો તૈતાર તમારે લેવાય નહીં રહો. હું આ હેડ્યો કાગરો કને કીધો તમે બે કાગડા જે વાત છો. હું કાગરો છું? હું કાગડો છું. ના ના હું કાગરો શંભુરો હું બોલી ગયો હું કાગરો હું ના હોય તો લેવું છે. કશો હોય ગયો શીરો ખાઈને જો. વેવાઈ તમે મારા છો રોટલા ખાઈને જો શીરો. અમે અમે વેવાઈ તો રોટલા ખાઈ તો બેસીસ કે શંભુરાની શું જરૂર છે? શંભુરાને હું શું જરૂર છે